हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए शरणम तिहारे। ज्ञान ऐसा विशाल बैठे हो मृग नैन छाए माथे चंद्र विराजे। तन ना 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 तन ना 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 तन ना 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 ना। जय जय भोलेनाथ। आज 22/2/2025 महाशिवरात्रि नो प्रारंभ आज आप જોઈ શકો છો ભવનાથ મહાદેવમાં સંતો મહંતો અને અધિકારીઓને પદાધિકારીઓના દ્વારા આજે ધ્વજારોહણનો કાર્યક્રમ આજે થયો છે। આજે શિવરાત્રીનો પ્રથમ દિવસ એટલે કે હજારોની સંખ્યાની અંદર આજે ભાવિકો આપ જોઈ શકો છો કે આ દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે। મહાદેવવાડ આ ભવનાથ ક્ષેત્રનું ઐતિહાસિક સ્થળ એટલે કે જ્યાં આ સાધુઓનો જે મેળો ભરાય છે એ આ ભવનાથ ક્ષેત્ર એટલે આપની સાથે પાછળ જે જોઈ શકો છો એ ભવનાથ મંદિર। આજે સવારે ધ્વજારોહણ થઈ છે અને આ ધ્વજારોહણ થયા બાદ આજે ભાવિકો હજારોની સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે। આ 4 દિવસનો જે મહાત્મ્ય મેળો જે છે અને એમાં સાધુ સંતો એ સ્નાન કરશે અને આ મેળાની આ મંદિરની બાજુમાં જ એક મૃગીકુંડ આવેલો છે। એ મૃગીકુંડમાં આ સાધુઓ જે છે એ સ્નાન કરી અને આ ભાવિકોને એ દર્શન આપે છે। આ મંદિર અને મૃગીકુંડ પર આપણે જોઈએ। મહાદેવવાડ મિત્રો આપણે વાત કરી એ મુજબ જે સાધુઓ એ રવાડીના રૂપમાં આ ભવનાથ દાદાના દર્શન કરી અને આ જે મૃગીકુંડ જે છે આ મૃગીકુંડની અંદર સ્નાન કરે છે અને સ્નાન કરતા એવી એક લોકવાયકા પણ છે કે આમાંના અમુક સાધુઓ જે છે એ ફરી પાછા એ બહાર નીકળતા નથી અને દર્શન દેતા નથી। આ એક લોકવાયકા છે। સત્ય શું છે આપણે જાણતા નથી, પરંતુ ધર્મ સાથે તર્ક ન કરી શકાય। એટલે આ મૃગીકુંડ અને આ સનાતનનો જે મેળો જે છે એ સાધુઓનો જે મેળો જે છે આ મેળો વર્ષોથી પરંપરાથી ચાલ્યો આવે છે અને આ જૂનાગઢ ઐતિહાસિક સ્થળ છે અને આ મેળાની અંદર હજારોની સંખ્યામાં સાધુ સંતો મહંતો અહીંયા આવે છે અને આ મેળાની અંદર દેશ વિદેશથી પણ ભક્તો અહીંયા આ સાધુ સંતોના આ દર્શન કરવા માટે આવે છે। આપ જોઈ શકો છો કે આ મૃગીકુંડ છે। આ મૃગીકુંડની અંદર સાધુ સંતો એ સ્નાન કરે છે। આ ભવનાથ ક્ષેત્રની અંદર અલગ અલગ સાધુ સંતો મહંતો અહીંયા આ દાદાના દર્શને અને આ મેળાનો લાભ લેવા માટે અને ભક્તોને દર્શન દેવા માટે આવે છે। हम प्रत्येक वर्ष महाशिवरात्रि पर्व पर यहाँ आते हैं और हमारे जो गुरुदेव हैं हमारे हरिगिरी महाराज जी की उनके तरफ से यहाँ की जो व्यवस्था है बहुत ही अच्छी व्यवस्था है। भवनाथ मंदिर में इतना सुंदर भव्य सभी दर्शन कर रहे हैं और हम लोग प्रत्येक वर्ष आ रहे हैं। दिन ब दिन पहले से भी बहुत अच्छी व्यवस्थाएं जूना अखाड़ा में, भवनाथ में और जूनागढ़ में भी बहुत अच्छी सी व्यवस्थाएं हैं। हमारा मन बहुत ही प्रसन्न हुआ। આ મેળાની અંદર જે સાધુ સંતો જે પધાર્યા છે એ સાધુ સંતો અને એમના દર્શન જે છે એ આપને કરાવું છું। તો ચાલો પ્રથમ આપણે આ મેળાની શરૂઆત સાધુ સંતોના દર્શનથી કરીએ। તો ચાલો સાધુ સંતોના દર્શન। અલૌકિક સાધુઓ ક્યાંથી કઈ જગ્યાએથી આવે છે અને એ આ શિવરાત્રીના મેળાની અંદર કોઈ શિવના રૂપમાં પણ હોય છે। તો
આવા આ શિવના રૂપમાં આ જે સાધુ જે છે એ આપણને એ દર્શન આપે છે અને ખૂબ એટલા આપણા તરફથી આપણે લાભ લઈએ છીએ. આ ભજન ભક્તિ અને ભોજનનો મેળો છે. આ લાસાદાર ખોડિયાર રબારિકા ત્યાંથી જે મહંત પધાર્યા છે એ બાપુ દરેકને સરસ મજાની કોફીનો આગ્રહ કરી અને કોફી પાય છે. તો આ બાપુની એક પ્રસાદી છે. તો આ મેળામાં આવા સંતો એ ભાવિકોને પ્રસાદી પણ આપે છે. એ આપ જોઈ શકો છો. મને પણ આ કોફી બાપુની સતત રગડો અહીંયા ચાલુ જ છે અને જે ભક્તો આવે છે એ ભક્તોને બાપુ અહીં કોફીનો પ્રસાદ આપે છે. જો આમાં સાધુ સંતો પણ એવા કેવા આવે છે કે એ આપણને પ્રસાદ પણ આપે છે અને આશીર્વાદ પણ આપે છે. બાપુ હર હર મહાદેવ. આપણે એક સંત સાથે મુલાકાત કરશું અને આપણે એમની પાસે જાણશું ક્યાંથી આવ્યા છે અને આ મેળાનું થોડુંક મહત્તમ પણ આ સંત આપણને જણાવશે. હરિઓમ ગુરુદેવ. नमस्कार नमस्कार, ओम नमो नारायण। मैं महंत थानापति विजयपुरी महाराज श्री शंभु पंचदश नाम आभान अखाड़े से मैं अभी कुंभ मेला पूर्ण करके महाकुंभ मेला प्रयागराज से अभी डायरेक्ट यहाँ पे आ रहा हूँ। महाशिवरात्रि की मेला की सारी व्यवस्था में साधु संतों के साथ सहयोग करने के लिए मैं अखाड़े के वर्तमान आभान अखाड़े के थानापति पद में हूँ। इस कारण से यहाँ पे जो महाशिवरात्रि की मेला होती है इसमें जो दूर दूर से जो संत यहाँ पे पधारते हैं उन सब की रहने की व्यवस्था, उन लोगों की और भी जो भी जरूरत की व्यवस्था है वो सब देखभाल करते हैं। एवं महाशिवरात्रि के दिन जो रेवड़ी निकलते हैं यहाँ से, जो जुलूस शोभा यात्रा निकलती है, जो मृग कुंड में स्नान करते सभी नागा सन्यासी, और इस स्नान के दौरान कहते हैं भगवान दत्तात्रेय जी भी हमारे साथ इस शोभा यात्रा में जुड़ जाते हैं। जिसकी दर्शन के लिए, जिसकी स्पर्श के लिए, जिसकी आशीर्वाद के लिए दूर दूर से सभी भक्त लोग महाशिवरात्रि के दिन इस नागा सन्यासियों की समस्त जो शोभा यात्रा, इसका दर्शन की, इसकी आशीर्वाद की और इसकी अरस परस की प्राप्ति के लिए यहाँ पे आते हैं। क्योंकि जो योगी पुरुष होते हैं, जो संत महात्मा होते हैं, जो अनेकों सालों से वो लोग तपस्या करते हैं, साधना करते हैं, तो उनकी जो ऊर्जा होती है वो ऊर्जा दूसरे को भी प्राप्ति हो जाती है दर्शन मात्र। जैसे कहते हैं ना, गंगा में स्नान करने से पाप की मैल, शरीर में जो पाप होती है मन, ये दूर हो जाती है। उसी तरह नर्मदा मैया का दर्शन मात्र ही पाप मुक्त हो जाते। उसी तरह संत को दर्शन कर लेना मतलब त्रिवेणी संगम में कुंभ स्नान जैसा पुण्य फल की प्राप्ति होती है। तो इसीलिए गुजरात की ज्ञानी सारे भक्त लोग, सभी सनातनी ज्ञानी भक्त लोग यहाँ पे इसी आशीर्वाद को पाने के लिए महाशिवरात्रि में यहाँ पे आते हैं। मैं कई सालों से महाशिवरात्रि की इस मेला में गिरनारी भगवान के चरण में आके आशीर्वाद ले रहा हूँ और मुझे बहुत ही अच्छा लग रहा है। इस साल मेले के लिए बहुत दिव्य व्यवस्था की गई है। पंडाल की जो व्यवस्था है बहुत ही अच्छी बनाई गई है। लाइट प्रशासन की ओर से जो लाइट की व्यवस्था, प्रशासनिक और भी जो व्यवस्था है बहुत अच्छी है। लेकिन इस बीच में पानी की थोड़ी समस्या दिखी जा रही है और जो इतने संख्या में यहाँ पे भक्त एवं संत लोग आए हैं, जो शौच की व्यवस्था है, जो टॉयलेट की व्यवस्था है, इसमें भी बहुत कमी दिख रही है। तो आपके चैनल के माध्यम से जो भी भक्त लोग दर्शन कर रहे हैं एवं सभी को इस महाशिवरात्रि की ढेर सारी शुभेच्छा, शुभकामना एवं अभिनंदन। और प्रशासनिक स्तर से जो लोग दर्शन कर रहे हैं उन सबसे मेरा निवेदन है, अवश्य महाशिवरात्रि की इस पावन मेला को सफल करने के लिए स्वच्छता का विशेष ध्यान दे, पानी की कमी ना हो और टॉयलेट की व्यवस्था बहुत ही अच्छी हो। इसलिए अधिक से अधिक टॉयलेट वैन की व्यवस्था की जाए। पानी की पाउच यहाँ पे दोबारा चालू कर दी जाए। जो गरीब यहाँ पे जनजाति आते हैं, भक्त लोग आते हैं, उनके लिए बहुत कठिन हो रही है। कृपया इस विषय में ध्यान दें, नहीं तो यहाँ पे सन्यासी लोगों में मुझे थोड़ा रोष देखने को मिल रही है, जिससे शायद मेले में व्यवस्था बिगड़े, ऐसा मैं नहीं चाहता हूँ। और जो भी आपके चैनल के दर्शन कर रहे हैं सभी को मैं मेरे तरफ से महाशिवरात्रि की ढेर सारी शुभेच्छा, शुभकामना देता हूँ। और इस दौरान महाशिवरात्रि के दिन आप लोग साधना कीजिए, आप लोगों का साधना का सिद्धि लाभ होगी। क्योंकि महाशिवरात्रि के दिन एक ही रात्रि में सदगुरु के कृपा से कुंडलिनी शक्ति की जागृत होती है। यही एकमात्र दिन है जिस दिन कुंडलिनी शक्ति एक ही दिन में जागृत होती है। इसलिए इस पावन धरा पे, इस गिरनार की पावन सिद्ध भूमि पे आके
ध्यान करे, तपस्या करे और ऐसे नागा सन्यासी लोग जो आते हैं यहाँ पे, इन सब के आशीर्वाद ले। ओम नमो नारायण। अस्तु। हर हर महादेव। આપણે કિનેર અખાડાએ આપણે આવ્યા છીએ, જ્યાં આપણે માતાજીના દર્શન કરીશું। બહુ જ સુંદર વ્યવસ્થા છે અહીંની। દરેક ભક્તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે કટિબદ્ધ છે અને દરેક ભક્તો આ મેળામાં સાધુ સંતોની સાથે પણ આ કિન્નર અખાડામાં માતાજીના દર્શન કરવા માટે પણ પધારે છે। તો આપણે આ માતાજીના દર્શન કરીશું। માતાજી નમો નારાયણ। આપણે કિન્નર અખાડામાં આવ્યા છીએ અને આ બે માતાજી બેઠા છે। નમો નારાયણ। આપણે નમો નારાયણ કરીએ। આપણે એમને પૂછીએ કે આ ગિરનાર ક્ષેત્રની અંદર આ ભરાતો સનાતની મેળો જે છે એ ભજન, ભક્તિ અને ભોજનનો મેળો છે। તો આ મેળામાં આ સૌરાષ્ટ્ર, ગુજરાત અને આ જુનાગઢ જિલ્લામાં આવતા એમને કેવી અનુભૂતિ થાય છે, આપણે આ માતાજીને પ્રથમ પૂછીશું। અહીં આગળ બધા સાધુ સંતો આવે છે, ભક્તિભાવ કરવા આવે છે અને અહીં આગળ અન્નક્ષેત્ર બી થાય છે અને ભજન, કીર્તન સાંજ સવાર કિન્નર અખાડામાં અને બધા અખાડા, જૂના અખાડા બધા અખાડામાં થાય છે અને આગળ બધા દેશ વિદેશથી બધા અહીં આગળ આવે છે। અત્યારે અમે પ્રયાગરાજની અંદર કુંભનો મેળો હતો, ત્યાં આગળ મહિનો અમે ત્યાં આગળ કુંભની અંદર મેળો કરીને આવ્યા। હવે અમે જુનાગઢ કિન્નર અખાડામાં અમે આગળ આવ્યા છે। અમારા ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે। જેટલા પણ છે ગુજરાતની અંદર બધા પબ્લિકને કહીએ છીએ તમે આવો જુનાગઢ દર્શન કરો, ભવનાથના કિન્નર અખાડામાં આવો, સાધુ સંતોના દર્શન કરો, બધા દર્શન કરવાનો લાભ લો। આપ જોઈ શકો છો માતાજીએ કીધું કે હજુ કુંભના મેળાની અંદર બાકી તો અહીંયા ગયે માતાજીઓના દર્શન થઈ શકે છે, પણ આ વર્ષે કુંભના મેળામાં હોવાથી કદાચ છેલ્લા દિવસોમાં એ પધારે તો દરેકને એ ભાવિકોને દર્શન થઈ શકે। ચાલો મિત્રો, આજનો આ શિવરાત્રિ મેળાનો આજે અમારો કલાપી યુટ્યુબ ચેનલની અંદર જે વિડીયો મૂક્યો છે, હવે મળીશું આવતીકાલે નવા વિડીયોમાં। તો આ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મહાદેવ હર। કાલે મળીશું।